અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં જે તમામ લોકોના મૃત્યુ થયા છે તેમના પરિવારોમાં ગમગીની વ્યાપી ગયેલી છે ત્યારે આ દુર્ઘટનામાં સુરતના કોસંબાના તરસાડીનું દંપતી પણ સવાર હતું અને તેમનો પરિવાર પણ શોકમગ્ન બની ગયો છે. અમદાવાદ એરપોર્ટ પર એર ઇન્ડિયાના એરક્રાફ્ટે લંડન જવા માટે અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. ઉડાન ભર્યાના 45થી 46 સેકન્ડમાં જ એરક્રાફ્ટ ક્રેશ થયું હતું અને મેડિકલ હોસ્ટેલની બિલ્ડિંગમાં જઈને અથડાયું હતું, જેમાં આ જે દુર્ઘટના સર્જાઈ છે જેમાં 242 મુસાફરો સવાર હતા, જે તમામ મૃત્યુ પામ્યા છે, જે પૈકી સુરતના કોસંબા તરસાડીના પતિ પત્ની પણ પેસેન્જર તરીકે સવાર હતા. અર્જુનસિંહ વાસડિયા તથા તેમના પત્ની દિવ્યાબેન પણ લંડન પોતાની દીકરીને મળવા માટે જઈ રહ્યા હતા. આ બનાવને પગલે તરસાડી ગામમાં ચિંતાની સાથે શોકમગ્ન વાતાવરણ વ્યાપી ગયું છે. આ બંનેના મૃત્યુથી પરિવાર ગમગીન બની ગયો છે. જે આ ઘટના થઈ છે તેમાં મારા અંકલ ને આંટી, અંકલનું નામ અર્જુનસિંહ ઉદયસિંહ વાસંદિયા અને આંટીનું નામ દિવ્યાબેન અર્જુનસિંહ વાસંદિયા છે. તે લોકો ત્યાં એમની પુત્રીને લંડન મળવા જઈ રહ્યા હતા અને આજે સવારે 4 વાગે નીકળ્યા ઘરેથી અને બપોરે 1 વાગ્યાનું અમદાવાદથી ફ્લાઇટ હતું એર ઇન્ડિયા. વિમાન જે ક્રેશ થયું તેની ખબર મને બપોરે 2 વાગે ખબર પડી. ના, તે લોકો છે, એ લોકો ત્યાં જ છે એમની સાથે. ના, અંકલ આંટીનું કંઈ ન્યૂઝ હજુ આવ્યા નથી. મારા નાના ભાઈ થાય અને એમના ઘરમાંથી થાય. અર્જુનસિંહ ઉદયસિંહ વાસંદિયા મારા નાના ભાઈ છે, એને દિવ્યાબેન અર્જુનસિંહ વાસંદિયા એમના ઘરવાળા થાય. એમને આજે એ લોકો એમની દીકરીને મળવા લંડન જઈ રહ્યા હતા અને મને ટીવીના સમાચારથી ખબર પડી કે વિમાન ક્રેશ થયું છે. બીજી કોઈ માહિતી મને હજુ મળી નથી. હું એની રાહ જોઈ રહ્યો છું. શું સરકારને શું અપીલ કરશો? સરકાર મને માહિતી આપે તો મને શું કરવું એ મને પણ સમજ પડે. એ લોકો એ પ્રમાણે મને પણ તૈયાર થતા. કેટલી ચિંતા? ચિંતા તો ઘણી જ હોય ને. મુખ્ય ઘરનું મોભત કે અમારો રાઈટ હેન્ડ જ કહેવાય તો